જો તમારી પાસે પણ આવા ₹1 કે ₹2ના સિક્કા પડ્યા છે તો આજનો વિડીયો જરૂરથી જુઓ. જી હા, આજના વિડીયોમાં આપણે ₹1ના સિક્કામાંથી પણ સરસ મજાનું ક્રાફ્ટ બનાવીશું. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો મેં અહીં અમુક ₹1ના સિક્કા લીધેલા છે જુઓ. ત્યાર પછી આ રીતે આપણે ઊન લઈએ. તો અહીં મેં 3 કલરનું ઊન લીધેલું છે. ત્યાર પછી બીજા ઊનને સાઈડમાં રાખી દઈએ અને પહેલાં આપણે આ એક ઊનનો ઉપયોગ કરીએ. તો આ રૂપિયાનો સિક્કો લઈએ અને આ રીતે ઊનને તેના પર આપણે વીંટતું જવાનું છે. જુઓ, તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે આપણે આ ઊનને ₹1ના સિક્કા પર આ રીતે વીંટતું જવાનું છે. આખા જ કોઈન પર આ રીતે ઊન લગાવાઈ જાય ત્યાર પછી તેને કટ કરી અને આ રીતે આપણે 3 થી 4 ગાંઠ લગાવી દઈએ જેથી કે તે ખુલે નહીં. જુઓ, આ રીતે આપણે ઊનને સરસ રીતે તેના પર વીંટી લેવાનું છે. ત્યાર પછી મેં અહીં બીજા રંગનો ઉપયોગ કર્યો છે. આ રીતે પીળા રંગનું ઊન લીધેલું છે. તમે તમારી પસંદ મુજબ પણ ઊનના કલર લઈ શકો છો. આ રીતે આપણે તેમાં વીંટતું જવાનું છે. અહીં આ રીતે મેં ટોટલ 15 કોઈન આ રીતે ઊન વીંટી અને રેડી કર્યા છે. ત્યાર પછી આ રીતના આપણે કટ મિરર લઈશું અને તેને આના પર ચોંટાડીશું. આ રીતે તમે વ્હાઇટ ગ્લુની મદદથી તેને ચોંટાડી શકો છો. તો જુઓ, અહીં મેં દરેક પર આ રીતે કટ મિરર લગાવી દીધેલા છે. ત્યાર પછી આને આપણે સાઈડમાં રાખી દઈએ અને આ રીતની પ્લાસ્ટિકની બોટલ લેવાની છે. હવે આ પ્લાસ્ટિકની બોટલ પર આપણે બટરફ્લાય ડ્રો કરીએ એટલે કે આપણે પતંગિયું દોરીશું. જુઓ, તમને પતંગિયું દોરતા ન આવડતું હોય તો આમાં તમે જોઈ અને આ રીતે તમે પતંગિયું દોરી શકો છો. ખૂબ જ સરળ છે, ખૂબ જ સિમ્પલ છે. જુઓ, આ રીતે આપણે માર્કરથી તેમાં પતંગિયું દોરી લઈએ, બટરફ્લાય દોરી લઈએ. ત્યાર પછી આપણે બોટલને આ રીતે કટ કરીએ. કટ કરેલા પાર્ટનો પણ ઉપયોગ જોઈશું. પહેલાં આપણે આ પાર્ટનો ઉપયોગ જોઈ લઈએ. ત્યાર પછી તેને આ રીતે આપણે 2 પાર્ટમાં કટ કરી લઈએ. જુઓ, હવે આ જે આપણે પતંગિયું ડ્રો કર્યું છે તેને પણ આપણે આ રીતે કટ કરી લેવાનું છે. અહીં મેં બોટલમાંથી આ રીતે પતંગિયું કટ કરી લીધેલું છે. આ રીતે આપણે પતંગિયાનો શેપ કટ કરી લઈએ અને ત્યાર પછી હવે મેં અહીં ડાર્ક બ્લુ કલર લીધેલો છે. તો આખા જ પતંગિયા પર આપણે આ રીતે ડાર્ક બ્લુ કલર લગાવી દઈએ. ડાર્ક બ્લુ કલર થોડું સુકાઈ જાય ત્યાર પછી આપણે અહીં લાઇટ બ્લુ કલરનો ઉપયોગ કરીશું. જુઓ, આ રીતે આપણે કોર્નર પર લાઇટ બ્લુ કલર લગાવીશું. ત્યાર પછી આપણે અહીં કોર્નર પર આ રીતે ગમ લગાવીશું. આ રીતે તેને સ્પ્રેડ કરી દઈએ. ત્યાર પછી મેં આ રીતની જરી લીધેલી છે. જુઓ, આ રીતે આપણે તેમાં જરી છાંટીશું જેથી કે તે પતંગિયા પર સરસ રીતે ચોંટી જાય જરી. જુઓ, આ રીતે આપણે પતંગિયું રેડી કરવાનું છે. ત્યાર પછી ફરી મેં અહીં આ રીતના કટ મિરર લીધેલા છે તેને આપણે આ રીતે લગાડીશું. તો જુઓ, અહીં મેં આ રીતના ટોટલ 5 પતંગિયા રેડી કર્યા છે. આ રીતે આપણે 5 પતંગિયા રેડી કરવાના છે. ત્યાર પછી આ પતંગિયાને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈએ. કટ મિરર લગાવ્યા પહેલાં જ તમે આ રીતે ફોલ્ડ કરી શકો છો. તે ભૂલાઈ ગયું હતું તો આ રીતે ત્યાર પછી પણ આપણે ફોલ્ડ કરી શકીએ છીએ. જુઓ, આ રીતે આપણે તેને ફોલ્ડ કરી લઈએ. તો આ રીતે આપણે 5 પતંગિયાને રેડી કરવાના છે. ત્યાર પછી જે બોટલનો આ પાર્ટ કટ કરેલો હતો તેનો પણ આપણે ઉપયોગ કરીશું. તો તેમાં ગ્લુગનથી ગ્લુ લગાવી આ રીતે અહીં આપણે લેસ પટ્ટી ચોંટાડી દઈએ. ફરી મેં અહીં જરીવાળું ઊન લીધેલું છે તે જરીવાળું ઊન લઈ અને આ રીતે તેમાં આપણે વીંટી દઈએ. જુઓ, આ રીતે તેમાં વીંટી દેવાનું છે. ફરી અહીં ગ્લુગનથી ગ્લુ લગાવી અને લેસ પટ્ટી ચોંટાડી દઈએ. ફરી અહીં બીજી બોટલ આ રીતે લઈ અને તેમાં પણ લેસ પટ્ટી લગાડી અને બીજા કલરનું ઊન આપણે લગાડી દઈએ. અહીં મેં ટોટલ આ રીતે 5 પતંગિયા રેડી કર્યા હતા તો 5 બોટલને પણ આ રીતે રેડી કરેલી છે.
જુઓ ત્યાર પછી સોય દોરો લઈશું અને સોય દોરામાં આ રીતે આપણે પહેલાં એક મોતી પરોવીએ. અહીં તમે દોરાની જગ્યાએ ઊનનો પણ ઉપયોગ કરી શકો છો અથવા આ રીતે દોરો પણ લઈ શકો છો. ત્યાર પછી જે આ રીતના પોમપોમ આવતા હોય તે પોમપોમ આપણે પરોવીએ. ફરી એક મોટું મોતી પરોવીએ અને ત્યાર પછી 5 મોતી બીજા પરોવીએ. ત્યાર પછી આપણે આ જે બોટલનો પાર્ટ રેડી કર્યો છે તેને આ રીતે આપણે તેમાં અટેચ કરીએ. આ રીતનું આપણે લટકણ રેડી કરવાનું છે. ફરી આપણે મોતી પરોવીએ. જુઓ ફરી આપણે રેડ મોતી પરોવી લઈએ. ત્યાર પછી આપણે જે આ બટરફ્લાય રેડી કર્યું છે તેને આપણે અહીં ચોંટાડીશું. તેના માટે આપણે ગ્લુગનનો ઉપયોગ કરીશું. ગ્લુગનથી આ રીતે ગ્લુ લગાવી અને આ પતંગિયાને અહીં આપણે ચોંટાડી દઈએ. ત્યાર પછી આપણે જે 1 રૂપિયાના સિક્કામાં આ ઊન લગાવેલું છે તેનો આપણે ઉપયોગ કરીએ. તેને આ રીતે આપણે અટેચ કરીએ. ફરી આપણે થોડા મોતી એમાં લગાવીએ. જુઓ આ રીતે જેમ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે મોતી અટેચ કરી લઈએ. ત્યાર પછી ફરી આપણે આ બીજા કોઈનનો ઉપયોગ કરીએ. ફરી મોતી લગાવીએ. ત્યાર પછી ત્રીજા કોઈનનો ઉપયોગ કરીએ. જુઓ આ રીતે વારાફરતી આપણે આ કોઈન લગાવતા જવાનું છે. તો જુઓ કંઈક આ રીતનું બનીને રેડી થશે. આ રીતે આપણે 5 લટકણ બનાવવાના છે. એક લટકણમાં આપણે 4 કોઈનનો ઉપયોગ કરીશું, બીજામાં 3 કોઈનનો, ત્રીજામાં 2 કોઈનનો. આ રીતે આપણે ટોટલ 5 લટકણ બનાવીશું. ત્યાર પછી મેં એક લાકડાની પટ્ટી લીધેલી હતી. તેના પર આ રીતનું એક ચાર્ટ પેપર મેં લગાવી દીધેલું છે. જુઓ તમે રંગીન પેપર હોય તે પણ લગાવી શકો છો. ત્યાર પછી ગ્લુગન લગાવી અને આ રીતે આપણે લટકણ તેમાં ચોંટાડવાના છે. સેન્ટરમાં આપણે જે સૌથી મોટું લટકણ બનાવ્યું હતું તેને લગાવીશું. ત્યાર પછી બાજુમાં નાનું લટકણ, તેની બાજુમાં થોડું નાનું લટકણ. આ રીતે આપણે 5 લટકણને રેડી કરીશું. જુઓ આ રીતે આપણે લગાડી લઈએ. હવે જુઓ અહીં આ પટ્ટી જે છે ને તે કોરી કોરી લાગી રહી છે. અહીં ખાલી ખાલી લાગી રહ્યું છે. તો ત્યાં મેં આ રીતની સાડીની લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે. તે લેસ પટ્ટી આપણે ચોંટાડી દઈએ. તમે તમારી રીતે મિરર અથવા તો મોતી એવું પણ લગાડી શકો અથવા તો આ રીતની સાડીની જે લેસ પટ્ટી હોય તે પણ તમે લગાવી શકો છો. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે ને. ત્યાર પછી મેં દોરીનો ટુકડો લીધેલો છે તેને ફોલ્ડ કરી અહીં બંને બાજુ અટેચ કરી દઈએ. ગ્લુગનથી ચોંટાડી દઈએ જેથી કે આપણે તેને ટીંગાડી શકીએ. તો જુઓ રેડી છે અહીં વોલ હેંગિંગ ડેકોર પીસ. લાગી રહ્યું છે ને ખૂબ જ સરસ. તો આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. આ આઈડિયા તમને ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.